પહેલો વિડીયો આ રીતે અમે ચાલુ કરીએ છીએ અને આપણી ચેનલની શરૂઆત આપણે માતાજીના દર્શનથી કરશું. આ મારી બાઇક છે, તમે જોઈ શકો છો, થંડરબર્ડ. આ છે આપણી બાઇક રોયલ એનફિલ્ડ થંડરબર્ડ 350X. અને આ છે આપણે પાલીતાણાની આન બાન શાન શેત્રુંજય ડેમ. ત્યાંથી આપણે ચાલુ કરીએ છીએ આપણું મોટું વ્લોગિંગ. અને અત્યારે આપણે અહીંયાથી જશું અયાવેજ ખોડિયાર મંદિર. તો વિડીયોમાં બન્યા રહ્યો. તો અત્યારે આવી ગયા છે આપણે આપણી બાઇક ઉપર અને આપણે આપણું મોટું વ્લોગિંગ અહીંયાથી ચાલુ કરીએ છીએ. શરૂઆત આપણે માતાજીના દર્શનથી કરશું અયાવેજ ખોડિયાર મંદિરથી. આવી ગયું છે આપણે ખોડિયાર મંદિરનું સાઇન બોર્ડ. અહીંયા આગળથી આપણે રાઈટ ટર્ન લેશું. અહીંયાથી ગામ આવશે, ગામ પછી ખોડિયાર મંદિર આવશે. 2 કિલોમીટર જેવું છે અહીંયાથી ખોડિયાર મંદિર. તો આ આવી ગયું છે આપણું અયાવેજ ખોડિયાર મંદિર. અને જે શેત્રુંજય પર્વતની એકદમ પાછળના ભાગે છે. અને આપણે બાઇક લઈ લઈશું પાછળથી, જેથી કરીને આપણે પાર્કિંગમાં આપણી ગાડી પહોંચી જાય. બાકી આજે સન્ડે છે એટલે પબ્લિક દર્શન કરવા માટે આવેલું છે. તો આ છે આપણું ખોડિયાર મંદિર. જય માતાજી.
તો અત્યારે છીએ આપણે ખોડિયાર મંદિર રહી આવે છે. આપણે છેલ્લે વિડીયોમાં દર્શન કર્યા માતાજીના, અને હવે અત્યારે વાગ્યા છે સાંજના 6. તો આપણી પાસે થોડોક ટાઈમ છે, આપણે જઈ શકશું કમળાઈમાં એ. અને ત્યાં જંગલનું આખું વાતાવરણ છે, એક હિલ સ્ટેશન જેવું છે, જેમાં મજા આવશે તમને રસ્તામાં પણ. તો વિડીયોમાં બનાવી રહ્યો. ત્યારે આપણે જઈ રહ્યા છીએ આપણી બાઇક તરફ, અને ત્યાંથી આગળનો વિડીયો તમને બાઇક દ્વારા જોવા મળશે. જય માતાજી. તો અહીંયા હવે ખોડિયાર મંદિર દર્શન કરીને આપણે હવે નીકળીએ છીએ કદમગીરી તરફ, જ્યાં આપણે કમળાઈ માતાના દર્શન કરશું. અને કહેવાય છે હોળિકા પહેલી હોળી આપણે કમળાઈ માને ત્યાં થાય છે ઉપર. તો આ કદમગીરીનું જંગલ ચાલુ થઈ ગયું છે. એકદમ નેચરલ જંગલ જેવી ફિલિંગ આવશે તમને. આ બધી બાઉન્ડ્રીની હમણાં બધું કરવામાં આવેલું છે. પહેલા તો એકદમ કાચો રસ્તો હતો, હાવ જેમ ડુંગરનો હોય એવી રીતે. અને એ રસ્તામાં પણ હું ઘણી વાર આવેલો છું. અને દર્શન કરવા જશું માતાજીના. આ આપણી થંડરબર્ડ. તો આ છે કમળાઈ શક્તિપીઠ, કમળાઈ માતાનું મંદિર, જે કદમગીરી ડુંગર ઉપર આવેલું છે. ત્યારે આપણે ઉપર પહોંચતા અંધારું થઈ ગયું છે, એટલે ઘણા બધા જોવાલાયક સીનો અત્યારે જોવા નહીં મળે, પણ એકદમ જંગલની વચ્ચે અને ડુંગરની ઉપર આવેલું છે. જય માતાજી.
અમે છે ને માતાજીનું લેતો મંદિરની અંદર માતાજી બેઠા ત્યાં જઈને ચાલુ આપણે અત્યારે આજના આપણો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી. જય માતાજી.